મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે YSS ગ્રુપ દ્વારા આયોજિત આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમમાં પ્રેમ, ભાઈચારો અને માનવતાનો સંદેશ જોવા મળ્યો હતો. છેલ્લા 15 વર્ષથી સતત સેવા કાર્ય કરતી સંસ્થાએ તમામ ધર્મના લોકો વચ્ચે આઈસ્ક્રીમનું વિતરણ કરી સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે YSS ગ્રુપ દ્વારા સેવાભાવી આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાકીય પહેલને વધાવી લીધી હતી. મોહરમના અવસરે પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ધર્મના લોકો વચ્ચે કોઈ ભેદભાવ વિના આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સૌહાર્દ અને સામાજિક એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. YSS ગ્રુપના સભ્ય ઉત્સાહપૂર્વક સેવા કાર્યમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત લોકોએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી. આયોજકના જણાવ્યા અનુસાર YSS ગ્રુપ છેલ્લા 15 વર્ષથી સતત આવા સેવાકીય કાર્યક્રમ યોજી રહ્યું છે. મોહરમના પવિત્ર પ્રસંગે માનવતા અને સેવાના મૂલ્યને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો, યુવાનો અને વડીલોએ પણ આઈસ્ક્રીમનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ સેવાકીય પહેલ દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ ફેલાયો હતો. અંતે ઉપસ્થિત લોકોએ YSS ગ્રુપના સેવાભાવી કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જી, મારું નામ સાદિક શેખ નમકવાલા છે. સાદિકભાઈ, કઈ જગ્યા છે આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ નવસારી બજાર નમકવાલા ગલી છે અને આજે અમારા ગ્રુપ YSS તરફથી આઈસ્ક્રીમ વિતરણનું પ્રોગ્રામ રાખેલું છે. આ કેટલા વર્ષોથી કાર્યક્રમ ચાલતો હોય? આ પ્રોગ્રામ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ. ને આજે મોહરમનો તહેવાર છે, એ નિમિત્તે તમે શું કહેવા માંગશો? આ મોહરમના તહેવાર નિમિત્તે હું બધા લોકોને એક મેસેજ આપવા માંગુ છું કે હઝરત ઇમામ હસન જે હતા એમણે આખી દુનિયા માટે એક પેગામ મોકલેલું છે કે સામેવાળાની તાદાદ કેટલી પણ હોય, જે જાલિમ હોય એની આગે ઝૂકવું નથી, એની સામે છાતી ચોડી કરીને લડવાનું છે અને ગરદન ઊંચી રાખવાનું છે. તો ઇમામ હસને જાહેર કર્યું છે, બધા લોકોને આ હિંમત આપી છે કે સામેવાળાની તાદાદ લાખોમાં હતી ને એમની પાસે ખાલી 72 સિપાહી હતા, એમાં પણ નાના બાળકો, બુઢા માણસો, તો પણ એ ઝૂક્યા નથી, ડટ્યા અને લડ્યા અને જીત્યા. ને આજે ઇમામ હુસેનની આખી દુનિયા યાદ કરે છે ને જે એમની સામે યઝીદ હતો એને કોઈ પૂછતો નથી, એના ઉપર લાનત મોકલે છે બધા. તો એ જ કહું છું કે ના હકની સામે ક્યારે પણ ઝૂકવું નથી, ડટીને લડવાનું.